નર્મદા જિલ્લાના તિલકવાડા અને નાંદોદ મામલતદાર કચેરી ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, ગૌભક્તો અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અને દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવવામાં આવી હતી। કાર્યકરોએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને આસ્થાનો મહત્વપૂર્ણ આધાર છે, તેથી ગૌરક્ષણ માટે વધુ કડક કાયદા બનાવવાની જરૂર છે। આવેદનપત્રમાં ગૌચોરી અને ગૌવધમાં સંડોવાયેલા લોકો સામે સખ્ત કાર્યવાહી તેમજ ગૌશાળાઓને વધુ સહાય આપવા પણ માંગ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં હાજર કાર્યકરો દ્વારા ગૌ માતા કી જય અને ગૌ હત્યા બંધ કરો જેવા નારા લગાવવામાં આવ્યા હતા। મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી। गौ माता धर्म, अर्थ, काम और मोक्ष की दात्री है, जो भवसागर से पार लगाती है। गौ माता में 33 करोड़ देवी देवताओं का वास है। भगवान कृष्ण भी गौ ब्राह्मण हिता है, गाय और ब्राह्मण के लिए पृथ्वी पर अवतार लेते हैं। गौ माता को राष्ट्रीय माता घोषित करे। गौ माता की जय। आपका नाम? हेमंत कुमार देवी शंकर जी जोशी। નમસ્કાર। આજ રોજ તિલકવાડા ખાતે ગાય માતાના સંદર્ભમાં નિવેદનપત્ર મામલતદાર સાહેબને અમે આપવા આવ્યા છે। ગાય માતા કૃષ્ણ ભગવાનના કાળથી આવતી રહી છે। જેના ઘરે ગાય અને તુલસી એના ઘરે વૈદ્ય ના જાય, એટલે ગાય માતાનું સંવર્ધન થાય, ગાય માતાની હત્યા ના થાય, એના માટેનો સર્વ ભારત દેશના લોકોએ આગ્રહપૂર્વક એને નમસ્કાર કરીને ના પાડવાની છે। સાથે સાથે ગાય માતા ખેતીમાં જબરદસ્ત આપણને ઉપયોગી છે। આજે ગાય આધારિત ખેતી કરવા માટે સમગ્ર ભારત દેશ આજે આપણા રાજ્યપાલ શ્રી પણ ગાય માતાના ગોબર અને ગૌમૂત્રથી દવાઓ બનાવીને ખેતી કરવા માટે પ્રસિદ્ધ થયા છે। તેથી ભારત દેશની અંદર ગાય માતાની હત્યા ના થાય એના માટે અમારું બધા લોકોનું નિવેદન છે। અસ્તુ, જય ગૌ માતા। આપણું નામ? મારું બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ, તિલકવાડા, નમસ્કાર સોસાયટી।